एक राजकीय माणस छूँ। राजनीतिनी वात आवे त्यारे मैं मारो समाजने मैं समाजथी जुदुं राख्युं छे। राजनीतिना फील्डमां मैं होय समाजनी वात आवे त्यारे मारी राजनीति एक बाजु राखी छे। એટલે સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ, દખલગીરી ન કરવી જોઈએ, કારણ કે સમાજનો ભરોસો એ સામાજિક સંસ્થા ઉપર, સમાજના આગેવાનો ઉપર છે અને રાજનીતિમાં આવી જવું બહુ ઈચ્છા હોય તો રાજનીતિના મેદાનમાં આવી જવાય। એમાં સામાજિક સંસ્થાનો ઉપયોગ કરવાનો ન હોય, કારણ કે સામાજિક સંસ્થા, સમાજ અને રાજનીતિ અલગ અલગ વાત। અત્યારે પણ જો આપણે જાગૃત નહીં થઈએ તો અંદરો અંદર આપણે કપાઈ પડશું। હિન્દુ મુસ્લિમમાં, દલિત બ્રાહ્મણમાં, ક્ષત્રિય વૈશ્યમાં, જ્ઞાતિમાં, ધર્મમાં, સંપ્રદાયમાં, ફાંટાફૂટીમાં આપણે જે છે એ ક્યાંક ને ક્યાંક એની અંદર કૂટાઈ મરશું। એટલે આ પરિસ્થિતિમાંથી આપણે નીકળવા માટે એટલું ચોક્કસ જાગૃત થવું પડશે કે આપણે કોઈક ફાંટફૂટ તો નથી કરી રહ્યું ને, આપણી અંદર કોઈ ભાગલા તો નથી કરી રહ્યું ને। આજે આપણા સતપંથના 2-3 વહીવટકર્તાઓએ આપણને અને આપણી માતૃ સંસ્થાને ધર્મની રાજનીતિમાં ધકેલી દીધા છે અને જે સમાજ ધર્મની રાજનીતિમાં પડી જાય એનો વિકાસ અટકી જાય છે। તો આપણે સમજવાની જરૂર છે કે આપણે એક કચ્છ કડવા પાટીદાર તરીકે એક થઈને રહીએ અને જે લોકો ધર્મના નામે રાજનીતિ કરીને આપણને લડાવી રહ્યા છે એમનો બહિષ્કાર કરીએ અને આપણા સમાજને બચાવીએ। કોઈ પણ સમાજ ધર્મની રાજનીતિ પર સિમટી જાય તેનું પતન નિશ્ચિત હોય છે। કોઈ પણ દેશ જોઈ લો જે ધર્મની રાજનીતિ પર સિમટી ગયા આજે એની શું હાલત છે। એમના નેતાઓ મોજ મસ્તી કરી રહ્યા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આપણો સતપંથ ધર્મ બિનસાંપ્રદાયિક છે, પણ અમુક લોકો ધર્મમાં રાજનીતિ ઘુસાવી રહ્યા છે પોતાના અંગત લાભ માટે અને આજે જોઈ લો આપણી સંસ્થાની શું હાલત થઈ છે। આપણે દર્શન કરવા પણ નથી જઈ શકતા। જે સતપંથી નથી એવા એક વિધર્મી ટ્રસ્ટીનું માનીને ઇમામ શાહ મહારાજની સમાધિ તોડવામાં આવી, જેની આખી જિંદગી કરસનદાસ મહારાજ અને નાનકદાસ મહારાજ રોજ સવારે સેવા પૂજા કરતા અને પગે લાગવા જતા, એ સમાધિને બિનસતપંથી ટ્રસ્ટીનું માનીને તોડી નાખી, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપણા સાધુ સંતો કહેતા કે સતપંથ આપણો એકલાનો નથી, અહીંયા 18 વર્ણને આવવાની છૂટ છે અને આજે એ પુણ્યાત્માઓ હયાત નથી અને જે છે એમાંથી અમુકને થૂંકેલું ચાટવાની આદત પડી ગઈ છે, માટે ચૂપ થઈને બેઠા છે। એટલે અમુક લોકો પોતાની રાજનીતિ ચમકાવવા આપણી બિનસાંપ્રદાયિક સંસ્થાને સાંપ્રદાયિકતાનું રૂપ આપીને નવા નવા વાદ વિવાદનું સર્જન કરી રહ્યા છે અને પોતે અંદર બેઠા બેઠા સંસ્થાને ઉધઈની જેમ ખાઈ રહ્યા છે। આજે આપણામાં આટલી ખોખલાઈ કેમ આવી ગઈ છે ખબર છે? કારણ કે આપણે સતપંથના નીતિ નિયમ અને ધાર્મિક મૂલ્યોને નેવે મૂકીને ફક્ત મોજમસ્તી અને દેખાડો કરવામાં પડી ગયા છીએ। આ લોકોના ભ્રષ્ટાચારથી આપણી સંસ્થાને બચાવવા અને સુશાસન સ્થાપવા સંસ્થાની દર વર્ષે ઓડિટ કરાવી જોઈએ અને તેની કોપી દરેક ગામ અને શહેરના મુખી મહારાજને મોકલવી જોઈએ તો પારદર્શકતા આવે। નાનું નાનું લીકેજ તો ચાલુ જ રે, પણ મોટા લીકેજથી તો બચશે આપણી સંસ્થા। આપણે કચ્છ કડવા પાટીદાર તરીકે એક થઈને રહીએ અને જેને જે વિધિથી પૂજા કરવી હોય કરે। એમાં ફક્ત એક જ શરત કે શિક્ષાપત્રીની આજ્ઞામાં રહેવું પડશે।